ઓમ શાંતિ. આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે રાજા અકબર અને બિરબલની. ખૂબ સુંદર વાર્તા છે. સાંભળીશું તો કંઈક અંદરથી પ્રેરણા મળશે આપણને કે રાજા અકબરનો દરબાર એ બહુ મોટા દરબાર તરીકે ઓળખાતો હતો. નગરના કોઈ બી પ્રોબ્લેમ હોય, રાજા અકબરના દરબારમાં જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો હંમેશા બિરબલ એનું સમાધાન કરવામાં સહયોગી બને. અને બિરબલ જ્યારે સારા સારા નિર્ણયો લઈ અને સમાધાન કરવામાં જ્યારે સહયોગી બને ત્યારે રાજા અકબર બિરબલની બહુ વાહ વાહ કરે, મહિમા કરે. આ બીજા બધા મંત્રીઓને ન ગમે. બીજા બધા મંત્રીઓ મનથી વિચારતા હતા કે હંમેશા રાજા બિરબલની જ મહિમા કરે છે, આપણા લોકોની તો કોઈ દી મહિમા કરતા જ નહીં. એટલે એકબીજાને બિરબલની ઈર્ષા આવતી હતી અને આપસમાં એ બધા વિચારતા હતા કે શું કરીએ તો બિરબલ રાજાની દ્રષ્ટિમાંથી થોડા ઉતરી જાય, એનું માન થોડું ઘટી જાય. પણ એવું કરવું શું? તો એક દિવસ બધા મંત્રી ગણોએ આપસમાં મળી અને નક્કી કર્યું કે આપણે રાજાને એવું કહીએ કે રાજાજી, બિરબલ જો એટલા બધા બુદ્ધિશાળી છે તો તમે એને એક પ્રશ્નનો જવાબ લેવાનું કહો. અને આ પ્રમાણેનો પ્રશ્ન આપણે રાજા અકબરને કહેશું, જે બિરબલને પૂછે. જોઈએ આ પ્રશ્નનું સમાધાન બિરબલ કરી શકે છે કે નહીં. અને આ પ્રશ્નનું સમાધાન બિરબલ કરી જ નહીં શકે એટલે સભામાં બિરબલનું નીચું પડશે અને રાજાની દ્રષ્ટિમાં બિરબલનું થોડું માન ઓછું થઈ જશે. આવું વિચાર્યું. અને બીજે દિવસે એ બધા મંત્રી ગણોએ રાજા અકબરને કીધું કે રાજાજી, બિરબલ પાસે હરેક પ્રશ્નના જવાબ હોય છે અને હરેક પરિસ્થિતિનું સમાધાન એ કાયમ કરે છે. તો રાજાજી, તમે આવતીકાલે સભામાં બિરબલ સામે આ પ્રશ્ન મૂકજો. એ પ્રશ્નનું સમાધાન જો બિરબલ કરે તો અમે બધા સ્વીકાર કરી લેશું કે અમારા કરતા બિરબલ વધારે બુદ્ધિશાળી છે એવું. પણ આ પ્રશ્નનું સમાધાન બિરબલ કરવા જોઈએ. રાજાએ જ્યારે મંત્રી ગણોનો પ્રશ્ન સાંભળ્યો તો રાજા પોતે વિચારમાં પડી ગયા. પણ બધા મંત્રી ગણોનું સાંભળવું તો પડે. કે છે ભલે. બીજે દિવસે રાજ દરબાર ભરાણો. બધા મંત્રી ગણો પોતપોતાના સ્થાન પર બેઠા હતા. બિરબલે આવીને પોતાનું સ્થાન પર બેઠા અને જેવો રાજ દરબાર ભરાઈને રાજ દરબારની કાર્યવાહી ચાલુ થઈ એટલે રાજા અકબરે કીધું બિરબલને કે બિરબલજી, તમારે એક પ્રશ્નનું સમાધાન કરવાનું છે અને એક પ્રશ્નનો જો તમે જવાબ આપી શકો, એનું સમાધાન કરી શકો તો સભામાં બેઠેલ દરેક મંત્રીગણ વિદ્વાનોથી પણ તમે વધારે બુદ્ધિશાળી છો એવું સાબિત થાય. બિરબલ ઉભા થઈને બે હાથ જોડીને રાજાને કે છે, રાજાજી, અહીંયા બેઠેલા મોટા મોટા વિદ્વાનો, પંડિતો,
મંત્રી ગણોથી હું બુદ્ધિશાળી છું, મહાન છું એવું સાબિત કરવા નથી માંગતો, પણ તમારી હર આજ્ઞાનું પાલન કરવા માંગુ છું. તમે મને કોઈ આજ્ઞા આપો અને એનું પાલન હું ન કરું એવું ન બને. બોલો મહારાજ, શું આજ્ઞા છે? તો અકબરે ભર સભામાં બિરબલને કીધું કે બિરબલ, જંગલની અંદર જે શેરની રહેતી હોય એનું દૂધ તમારે લાવવાનું છે. બિરબલે વિચાર્યું, શેરનીનું દૂધ લાવવાનું? આ તો બહુ અઘરો વિષય છે, કારણ કે જે શેરનીનું દૂધ લેવા જાય એ જીવતો જ ક્યાંથી રહેતે લઈને આવે. તો અકબરે કીધું, બોલો બિરબલ, તમે જંગલમાંથી શેરનીનું દૂધ લઈ શકશો? બિરબલ કે છે, હા રાજાજી, લાઈશ. અને હા રાજાજી, શેરનીનું દૂધ લાઈશ જેવો બિરબલે જવાબ આપ્યો, સભામાં બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયા. ઈ કે છે, બિરબલ શેરનીનું દૂધ લેવા જશે? અને શેરનીનું દૂધ જો લેવા જશે તો જીવતા જ ક્યાંથી રહેશે? આપસમાં બધા વાતો કરવા લાગ્યા. સારું હે જીવતા ન રહેતો. જ્યાં સુધી બિરબલ છે ને ત્યાં સુધી આ રાજ દરબારમાં આપણું માન કોઈ દી વધવાનું નહીં. એ શેરનીનું દૂધ લેવા જાય અને શેરની ખાઈ જાય તો નિરાત. બિરબલ જાય સભામાંથી. એટલે આપણે તો બે ફાયદો છે. બિરબલ દૂધ લાવે તો ભલે એની વાહવા થતી હોય, પણ બિરબલ દૂધ લાઈ જ નથી શકવાના. બિરબલ શેરની જોડે જશે અને શેરનીનો શિકાર થઈ જશે અને પાછા વળીને કોઈ દી બિરબલ આવશે નહીં. પાછા વળીને જ્યારે સભામાં કોઈ દી બિરબલ આવશે નહીં ત્યારે આપણા બધા પંડિતોની, મંત્રીઓની રાજાને જરૂર પડશે અને આપણી થોડી વેલ્યુ વધશે. આવું આપસમાં વિચારતા હતા. સભા પૂરી થઈ, બધા પોતપોતાના ઘરે ગયા. બિરબલે પોતાના ઘરે ગયા. ઉદાસ, દુખી વિચારોમાં હતા. બિરબલે વિચાર્યું, શેરનીનું દૂધ લાવવું એટલે બહુ અઘરી વસ્તુ છે, પણ ખબર નહીં રાજાએ કેમાં કામ મને સોંપ્યું હશે. પણ હવે આમાંથી કઈક યુક્તિ તો નીકાળવી પડશે. બીજે દિવસે સવાર પડી, બિરબલે ઘોડો તૈયાર કર્યો, હાથમાં તલવાર, ઘોડો લઈ અને બિરબલ ઉપડ્યા જંગલ તરફ. જેવા નગરના લોકોએ બિરબલને જતા જોયા, પૂછ્યું, બિરબલજી ક્યાં જાવ છો? તો કે છે, જંગલમાં શેરનીનું દૂધ લેવા. આ વાત પવન વેગે આખા નગરમાં ફેલાઈ ગઈ કે બિરબલ તલવાર લઈને, ઘોડો લઈ અને જંગલમાં જાય છે શેરનીનું દૂધ લેવા. પંડિતો, મંત્રી ગણો વિચારવા લાગ્યા, જઈ તો રહ્યા હે પણ પાછા આવવાના નહીં. ગયા બિરબલ જંગલમાં. થોડા જંગલમાં આગળ ગયા, અચાનક બિરબલના સામે ભાલું આવ્યું અને જેવું ભાલું આવ્યું, બિરબલ જોઈને ડરી ગયા. એક સળગતું લાકડું લઈ અને બિરબલે ભાલુની સામે કર્યું. જેવો અગ્નિ જોયો, ભાલું ડરી ગયું, દોડમ દોડ નાસી ગયું. બિરબલના જીવમાં જીવ આવ્યો. પણ બિરબલ હવે એવું વિચારવા લાગ્યા કે એક ભાલું સામેથી આવતું હતું તોય મને આટલો બધો ડર લાગ્યો, અને ભાલું તો અગ્નિથી ડરે એટલે નાહી ગયું. પણ શેરની, જ્યારે શેરની મારી સામે આવશે ત્યારે શું થશે કરીને બિરબલ વિચારતા વિચારતા થોડા આગળ વધ્યા. હવે જેવા આગળ વધ્યા તો એમને જંગલમાં રહેનાર એક ભીલ મળ્યો. તો બિરબલે ભીલને કીધું કે ભાઈ, આ જંગલમાં શેરની કઈ બાજુ રહે છે? પેલો ભીલ કે કેમ?
તમારે શું કામ છે શેરનીનું? તો કે મને રાજા અકબરે આજ્ઞા આપી છે શેરનીનું દૂધ લઈને આવવાની. તો જંગલમાં શેરની કઈ બાજુ રહે છે? પેલો જે આદિવાસી ભીલ હતો એક બિરબલને કે છે, મહારાજ તમે શું વાત કરો છો? તમે શેરનીનું દૂધ લેવા માટે નીકળ્યા છો? જંગલની અંદર આગળ એક ગુફા છે અને ગુફાની અંદર શેરની ને એના નાના બે બચ્ચા રહે. પણ આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ જ્યારે જંગલમાં એક ગુફા તરફ ગયો છે તો વરીને કોઈ દી પાછો આવ્યો નહીં. તમે શેરનીનું દૂધ લેવા નીકળ્યા હો, પણ યાદ રાખો તમે જો વધારે જંગલ તરફ આગળ ગયા ગુફા તરફ અને એ ચાલાક શેરનીની નજર જો તમારી ઉપર પડી ગઈ તો તમને ભગવાને બચાવી નહીં શકે. બિરબલે વિચાર્યું કે આટલી બધી ખતરનાક છે શેરની, જોવા તો દે. દૂધ લાવવાનું કીધું હે રાજાએ, તો હવે શેરનીનું દૂધ તો લાવવું પડશે ને. કરીને રાજા થોડા જંગલમાં આગળ વધ્યા. રાજાને જંગલમાં આગળ વધવું અને શેરનીને ગુફામાંથી બહાર નીકળવું. જેવી શેરની ગુફામાંથી બહાર નીકળી તો એને જોરથી તાડ પાડી, અવાજ કર્યો જોરથી. અને જેવો શેરનીનો અવાજ જોરથી આવ્યો, ઝાડ ઉપર રહેલા પશુ પક્ષી ઉડવા લાગ્યા. ગંભીર વાતાવરણ બની ગયું. ડરી ગયા બધા પશુ પક્ષીઓ. બિરબલે વિચાર્યું કે શેરનીનો અવાજ જ ડરી નાખે એવો હે, તો શેરનીની સામે જઈને દૂધ લાવવું બહુ અઘરી વસ્તુ છે. શેરનીની નજર મારી ઉપર પડે ને મારે મારી નાખે એ પહેલા ઘર ભેગા થવા દો. બિરબલે ત્યાંથી જ ઘોડો પાછો વાર્યો. ઘરે આયા. ઘરે ઉદાસ, દુખી, ટેન્શનમાં હતા કે કાલ રાજ દરબાર ભરાશે અને રાજા મારી જોડે શેરનીનું દૂધ માંગશે તો શું કરીશ, શું જવાબ આપીશ, આવું વિચારતા હતા. એટલી વારમાં બિરબલની નાની દીકરી આવીને એના પિતાજીને કહે છે, પિતાજી આજે તમે બહુ ચિંતામાં ઉદાસ હોય એવું લાગે છે. એના પિતાજી કહે છે, હા બેટા, રાજ દરબારમાં જે એક પ્રશ્ન ઉઠ્યો છે ને એ પ્રશ્નનું સમાધાન થતું નહીં, એટલે થોડો ચિંતામાં હું. તો બિરબલની દીકરી કહે છે કે પિતાજી, એવો કયો પ્રશ્ન છે જેનું તમે સમાધાન નથી કરી શકતા, મને બતાવો ને. બિરબલ કહે છે, બેટા મારી જોડે જે પ્રશ્નનું સમાધાન નહીં એ તારી જોડે ક્યાંથી હશે. પણ બિરબલની દીકરી એ બિરબલ જેવી બુદ્ધિશાળી હતી. એ કહે છે, પિતાજી પ્રશ્ન બતાવવામાં તમને શું વાંધો છે? ત્યારે બિરબલ કહે છે કે રાજાએ મને ભર સભામાં આજ્ઞા આપી છે કે તમારે જંગલમાંથી શેરનીનું દૂધ લાવવાનું છે. હવે બેટા શેરનીનું દૂધ તો કેવી રીતે લાવવું, કારણ કે જે શેરનીની સામે જાય એને તો શેરની ખાઈ જ જાય. તો કાલે રાજ દરબારનો સમય થઈ જશે. રાજાએ મને કાલ સુધીની મુદત આપી હતી, રાજાની આપેલી મુદત કાલે પૂરી થઈ જશે અને હું શેરનીનું દૂધ તો લાવી નહીં એકો પાછો આવ્યો હું જંગલમાં, તો કાલે શું જવાબ આપીશ. તો બિરબલની દીકરી કહે છે કે પિતાજી તમે ટેન્શન ન કરો, ચિંતા ન કરો, તમારા પ્રશ્નનો જવાબ કાલે રાજ દરબારમાં હું આપીશ. એના પિતાજી કહે છે, તું આપીશ બેટા? તો કહે છે, હા, પણ તારી જોડે શું જવાબ છે?
ત્યારે બિરબલની દીકરી બિરબલને કહે છે કે પિતાજી તમારે ઘરે જ રહેવાનું, રાજ દરબારમાં નહીં આવવાનું. તમારા બદલે હું રાજ દરબારમાં જઈશ અને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બિરબલને ભરોસો હતો એની દીકરી ઉપર કે છે ભલે બેટા, પણ તું મને ખાલી એટલું બતાય કે તું જવાબ શું કાલે આપીશ. ત્યારે બિરબલની દીકરી એના પિતાને પ્રશ્નનો જવાબ કાનમાં સંભળાવે છે અને જેવો દીકરીના જવાબ સાંભળ્યો, બિરબલના આંખમાં ચમક આવી ગઈ. અચ્છા, તો અવશ્ય સમાધાન થઈ જશે આ પરિસ્થિતિનું. બીજો દિવસ થયો, રાજા અકબરનો દરબાર ભરાણો. આજે તો વિશેષ ઘણી બધી વ્યક્તિઓ ઓર વધારે હાજર રહી હતી, કારણ કે બિરબલ આજે શેરનીનું દૂધ લઈને આવવાનો હતો ને, એટલે ઘણા બધા દરબારની અંદર હાજર થયેલા આખો દરબાર ભરેલો હતો. અને રાજાએ કીધું સૈનિકને કે બધા દરબારમાં જો હાજર થઈ ગયા છે તો બિરબલ કેમ નથી આયા? આજે બિરબલને શેરનીનું દૂધ લઈને અહીંયા હાજર થવાનું હતું, એના બદલે બિરબલ સભામાં બતાતા કેમ નથી? એટલી વારમાં સભામાં બિરબલની દીકરી આવી. રાજા સામે આવીને ઊભી રહી રાજાને પ્રણામ કરીને કહે છે કે રાજાજી, મારા પિતાજીના બદલે આજે હું આવી છું. અકબરે કીધું બિરબલની દીકરીને, બેટા તું કેમ રાજ દરબારની અંદર સભામાં આવી? કેમ ગયા તારા પિતાજી? તારા પિતાજીને આજે સભાની અંદર શેરનીનું દૂધ લઈને હાજર થવાનું કીધું તું, તો કેમ નથી આયા? ત્યારે અકબરની દીકરી બિરબલની દીકરી કહે છે રાજા અકબરને કે રાજાજી, મારા પિતાજી શેરનીનું દૂધ લઈને આવવાના હતા, પણ મારા પિતાજીએ દીકરાને જન્મ આપ્યો છે ને, એટલે રાજ દરબારમાં આવી શકે એમ નથી. જેવો આ જવાબ સાંભળ્યો કે બિરબલે દીકરાને જન્મ આપ્યો છે એટલે સભામાં નથી આયા, આ સાંભળીને આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. અને રાજા અકબર કે છે બિરબલની દીકરીને, તું શું બોલે છે એની સમજ છે બેટા તને? બિરબલની દીકરી કે છે હા રાજાજી, મારા પિતાજીએ દીકરાને જન્મ આપ્યો છે એટલે એ સભામાં આજે નહીં આવી શકે. એ સમાચાર આપવા જ હું તમને આવી છું. રાજા અકબર બિરબલની દીકરીને કે છે બેટા, સંતાનોને જન્મ માં આપે, સંતાનોને જન્મ કોઈ દિવસ પિતા ના આપે. બિરબલ પુરુષ છે, તો પુરુષ કેવી રીતે સંતાનને જન્મ આપી શકે? તો બિરબલની દીકરીને અકબર કહે છે કે બેટા, અસંભવ છે. ધરતી ઉપર પુરુષ કોઈ સંતાનોને જન્મ ના આપે, આ અસંભવ વાત છે. તું આવું કેમ કહી રહી છે? ત્યારે બિરબલની દીકરી કહે છે કે રાજાજી, તમે કોઈ મનુષ્ય જોડે જો શેરનીનું દૂધ મગાવતા હોય અને એ અસંભવ વાત જો તમારા માટે સંભવ હોય, તો કોઈ પુરુષ દીકરાને જન્મ આપે એ અસંભવ વાત સંભવ કેવી રીતે ન બને? અને રાજા અકબર સમજી ગયા કે બિરબલની દીકરી એ બિરબલ જેવી બુદ્ધિશાળી છે. જે વાત અસંભવ હોય એ કોઈ દિવસ સંભવ ન બની શકે. જેમ શેરનીનું દૂધ કોઈ દિવસ લાવવું સંભવ નહીં, તો એવી મૂર્ખામી જેવો પ્રસ્તાવ રાજા અકબરે મૂકવાનો જ ન હોય સભામાં. પણ આપણી ગુજરાતી કહેવત છે ને, રાજા વાજા ને વાંદરા. રાજાને મોઢે કે કોણ કે રાજાજી આવો પ્રસ્તાવ સભામાં ન મૂકો, એવું આ અસંભવ છે એવું. પણ બિરબલની દીકરીએ રાજા અકબરની આંખ ખોલી દીધી અને રાજા સમજી ગયા કે જે વસ્તુ અસંભવ છે
એવું કાર્ય મેં બિરબલને કરવાનું કીધું, એ મારી જ ભૂલ કહેવાય. અને રાજાએ બિરબલને સભામાં હાજર થવાની આજ્ઞા આપી. થોડી વારમાં બિરબલ સભામાં આવ્યા અને ભર સભામાં રાજા અકબર બિરબલને કહે છે કે તમે બુદ્ધિશાળી છો, બહુ યુક્તિથી તમે તમારા પ્રશ્નનો જવાબ આપ્યો, અને તમે જેવા બુદ્ધિશાળી છો તમારી સંતાન પણ એટલી જ સરસ બુદ્ધિશાળી છે. તમારી બુદ્ધિ ઉપર મને ગૌરવ છે અને હું સભામાં બધાની સામે તમારી જોડે માફી માંગુ છું કે જે અસંભવ કાર્ય હોય એ મેં તમને સંભવ કરવાનું કીધું. બિરબલ કે છે નહીં નહીં રાજાજી, આપ તો અમારા દાતા છો, ભગવાન છો, આપનો હાથ આશીર્વાદ આપતો સારો લાગે, હાથ જોડતા તમે અમારી સામે સારા ના લાગો કરીને દરબારમાં બધાએ સ્વીકાર કર્યું કે સાચી વાત છે, બિરબલ બહુ બુદ્ધિશાળી છે. અસંભવ વાતનું પણ કેટલું સરસ સમાધાન કર્યું બિરબલે. એમ જીવનની અંદર આ જે વાર્તાનો સાર છે એ સાર રૂપે બસ ખાલી એટલું જ કે જીવનની અંદર ઘણી વાતો અસંભવ હોય છે. અસંભવને સંભવ તાકાતથી નથી કરી શકાતું, પણ અસંભવ કાર્ય જ્યારે સંભવ કરવું હોય તો એમાં બુદ્ધિની જરૂર પડે છે, અને બુદ્ધિ દ્વારા અસંભવ કાર્યને પણ તમે સંભવ કરી શકો છો. જે પ્રશ્નનો કોઈ જવાબ જ ન હોય એવા પ્રશ્નનો જવાબ પણ બિરબલ લાયા. પણ કેવી રીતે લાયા? બુદ્ધિથી લાયા. બુદ્ધિથી પરિસ્થિતિનું સમાધાન કર્યું. એમ જીવનમાં ઘણી પરિસ્થિતિ એવી હોય જ્યાં શારીરિક શક્તિની જરૂર નથી હોતી. ઘણી પરિસ્થિતિનું સમાધાન કરવામાં, ઘણી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે કોઈ શારીરિક શક્તિની જરૂર નથી હોતી, બુદ્ધિની જરૂર હોય છે, વિવેકની જરૂર હોય છે, સારા વિચારોની જરૂર હોય છે, શક્તિશાળી મનની જરૂર પડે છે. મન જો શક્તિશાળી છે, સારા વિચારોથી ભરપૂર છે, બુદ્ધિશાળી છીએ, અને કોઈ બી પરિસ્થિતિનો જો ધીરજતાથી, વિવેકથી તમે એ પરિસ્થિતિને લો તો અસંભવ પરિસ્થિતિને પણ આપણે સંભવ કરી શકીએ છીએ. આ અકબર અને બિરબલની વાર્તા જો આપને સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવશો. આટલી સરસ વાર્તા તમે બધા ભાઈ બહેનો સાંભળો છો એ બદલ અમારી બ્રહ્માકુમારી સંસ્થા તરફથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓમ શાંતિ.